યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, બજારની અંદર આપણે ખાસ કરીને બહુ ઉતાર ચઢાવ ગયા અઠવાડિયે આપણને જોવા મળ્યા. આ અઠવાડિયે ગઈકાલે શરૂઆત થોડીક નબળી થઈ હતી, દિવસ દરમિયાન રિકવરી રહી. આજે ફરી પાછો એક દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. રૂપિયો, ક્રૂડ, આ બંને થોડાક સેન્ટિમેન્ટ અહીંયાથી બજારના નબળા કરી રહ્યા છે. કઈ રીતે તમે હવે અહીંયાથી ધ્યાન રાખશો? શું ખાસ લેવલ વોચઆઉટ કરવા? શું રણનીતિ નિફ્ટી બેંક નિફ્ટીમાં રાખવી? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જીએસ આપણે જોયું કે 85 તરફની એક આપણને રેલી જોવા મળી, અને ડોલર ઇન્ડેક્સ પણ અગર આપણે જોઈએ તો 100 ની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. અને આપણા માર્કેટની વાત કરીએ તો યસ, નો ડાઉટ લાસ્ટ વીક આપણને ઘણી વોલેટિલિટી જોવા મળી હતી, બટ અગર આપણે છેલ્લા 3 દિવસથી અગર આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં એટલીસ્ટ 24,000 ના જે લેવલ છે નિફ્ટી હોલ્ડ કરી રહ્યું છે. તો ઓવરઓલ જે એકચ્યુઅલી અગર ઓપ્શન્સ ડેટા પણ અગર હું જોઉં તો 24,000 ના પુટ અને 24,000 ના કોલ, જે એક હાયર ઓઆઈ બેઝ જે છે લાસ્ટ વીક થી આવી રહ્યું છે, હજી સુધી કન્ટિન્યુડ જ છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ડેક્સ પર આઉટલુક છે ન્યુટ્રલ છે. અને રેન્જ જે છે 24,000 થી લઈને 24,400 ની છે, અને 24,400 ની ઉપર અગર થોડું બ્રેકઆઉટ આવશે તો જ આમાં કયું ટ્રેક્શન આવશે. બટ મોટા મોટી અગર જોવા જઈએ તો ઇન્ડેક્સ લેવલ પર આપણે જોઈએ તો એક કન્સોલિડેશન, કન્ટિન્યુએશન જોવા મળી શકે છે. બટ કમ્પેરેટિવલી અગર આપણે જોઈએ તો સ્મોલ કેપ, મિડ કેપ, નિફ્ટી નેક્સ્ટ 50, આ બધામાં જે ટ્રેક્શન જે સારું છે, અને એવું લાગી રહ્યું છે કે આ બધી જે ઇન્ડેક્સ છે એની તરફથી જે આઉટ પરફોર્મન્સ જે ચાલી રહ્યું છે કન્ટિન્યુડ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે બજારને લઈને, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. આજના દિવસે ઘટાડો છે, પરંતુ હજી પણ એક પોઝિટિવ ટ્રેન્ડ યથાવત રહે એવી અપેક્ષા છે. એની સાથે જ આગળ વધીને